ગુજરાતને નશામુક્ત કરવા સરકારી કામગીરી એકદમ સક્રિય બની ગઈ છે. દારૂબંધીની અમલવારી હોય કે ડ્રગ્સનું વેચાણ, બધી જ બાબતો પર હાલ સરકાર ખૂબ જ કડકાઈ વર્તીને આવા ગેરકાયદેસર વેપલાઓનો ડામી રહી છે. ત્યારે અમદાવાદના એરપોર્ટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં નશાકારક પદાર્થનું સેવન કરવામાં ઉપયોગી રોલિંગ પેપરની સામે પોલીસે કડક પગલાં લઈ 24 લોકોની સામે ગુનો નોંધ્યો છે. વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતમાં હાલ નશા મુક્તિ માટે ઝુંબેશ ચાલી રહી છે. ભલે પછી પહેલાથી જ કરવાના કામ અત્યારે થતા હોય, પરંતુ થઈ તો રહ્યા છે. તેમાં અમદાવાદના એરપોર્ટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાલી રહેલા રોલિંગ પેપરના ગોરખધંધા સામે પોલીસે લાલ આંખ કરી છે. ગુજરાત સરકારના રોલિંગ પેપરના પ્રતિબંધના જાહેરનામા બાદ અમદાવાદ પોલીસ એક્શનમાં આવી અને બાતમી મળતા હાંસોલ વિસ્તારમાં આશ્રમ અને રહેણાંકના મકાનોમાં દરોડા પાડતા લાખો રૂપિયાના કિંમતના રોલિંગ પેપર ઝડપી પાડ્યા છે. જેમાં પોલીસે 24 એફઆઈઆર નોંધી છે, જેમાં કુલ 72,28,510 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. યુવાનોમાં ફેલાતા આવા ગંભીર નશાના પદાર્થોના કારણે અસંખ્ય યુવાનો હાલ સૂકા નશાના સેવન કરતા થયા છે. ત્યારે પોલીસનું આવું કામ ખૂબ જ સરાહનીય છે. સાથે જ પોલીસને આવા લોકો સામે કડક નજર રાખવાની પણ જરૂર છે, કારણ કે આવા ગુનેગારો કોઈને કોઈ રસ્તો શોધી પોતાના ધંધા કરતા જ હોય છે. તમારું પોલીસની આવી કામગીરીને લઈને શું મંતવ્ય છે, અમને કમેન્ટ કરીને જણાવો. આવા વિગતવાર અહેવાલ જો તમને પસંદ હોય તો ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરો. નમસ્કાર.